નમસ્કાર, હું સુનિલ પાલનપુરિયા તમારા માટે લઈને આવ્યો છું મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મની વાક્ય રચના. મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મ. હવે મોડેલ ઓક્ઝિલરી કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, ઓટ ટુ, મસ્ટ આ આપણા સહાયક ક્રિયાપદો તરીકે આપણે એને ઓળખીએ છીએ. મોડેલ ઓક્ઝિલરી એની વાક્ય રચના તમે જુઓ તો વાક્ય રચના છે કર્તા પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે આપણે જે પરફેક્ટ ફ્યુચર ટેન્સ જોયો, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એમાં જ્યાં આપણે વિલ કે શેલનો ઉપયોગ કરતા હતા એની જગ્યાએ આપણે મોડેલ ઓક્ઝિલરી વર્બનો ઉપયોગ કરીશું. કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ એનો. એટલે એની વાક્ય રચનાની જે પેટર્ન છે એ પરફેક્ટ ફ્યુચર ટેન્સને મળતી આવે છે. ઓકે, હવે મોડેલ ઓક્ઝિલરી આપણે સિમ્પલ કન્સ્ટ્રક્શન આગળના ધોરણોમાં ભણી ગયા, પણ અહીં આપણે જે મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મનો ઉપયોગ ભણવાનો છે એ જરાક બદલાય છે. એટલે જે ઉપયોગ આપણે કરતા હતા એના કરતાં થોડોક ઉપયોગ બદલાશે. તો પહેલું અહીંયા ઉદાહરણનું વાક્ય લીધું છે આપણે, યુ શુડ હેવ ઇન્ફોર્મ્ડ ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર પ્રોબ્લેમ. તો કરતા છે યુ, મોડેલ ઓક્ઝિલરી આવી ગઈ શુડ, અને સહાયક ક્રિયાપદ આવી ગયું હેવ, અને સાથે આવી ગયું ઇન્ફોર્મ્ડ. તમારે તમારા માતા પિતાને તમારી સમસ્યા વિશે જાણ કરવી જોઈતી હતી. ઓકે, હવે એને નકાર બનાવીએ. તો નકાર બનાવીએ તો કરતા પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો યુ શુડ નોટ હેવ ઇન્ફોર્મ્ડ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર પ્રોબ્લેમ. તમારે તમારી સમસ્યા વિશે તમારા માતા પિતાને જાણ કરવી જોઈતી ન હતી. ઓકે, પ્રશ્નાર્થ બનાવીએ. તો પ્રશ્નાર્થ બનાવવા માટે મોડેલ ઓક્ઝિલરી આગળ અને કરતા પાછળ. તો મોડેલ ઓક્ઝિલરી પ્લસ કરતા પ્લસ હેવ પ્લસ મૂળ ક્રિયાપદનું ભૂતકૃદનનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. શુડ યુ હેવ ઇન્ફોર્મ્ડ ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર પ્રોબ્લેમ. તમારે તમારા માતા પિતાને તમારી સમસ્યા વિશે જાણ કરવી જોઈતી હતી. ઓકે, આ વાક્ય રચના હતી. હવે અલગ અલગ મોડેલ ઓક્ઝિલરી વર્બ અને એના ઉપયોગોને આપણે જાણીએ. તો અહીં પહેલું મોડેલ ઓક્ઝિલરી વર્બ આપણે લઈએ છીએ શુડ અને ઓટ ટુ. હવે શુડ અને ઓટ ટુ બંને એકબીજાના સિમિલર વર્ડ તરીકે યુઝ થાય છે. એટલે વધારે આપણે ઉપયોગ કરીએ છીએ શુડનો, પણ અમુક જગ્યાએ ઓટ ટુનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા આપણે બંનેને જોઈએ છીએ. તો એનો ઉપયોગ છે, શું ઉપયોગ છે કે ભૂતકાળમાં કોઈક કાર્ય કરવું જોઈતું હતું એવો અર્થ દર્શાવવા માટે. એટલે એવું કહે છે કે ભૂતકાળમાં કોઈક કાર્ય કરવું જોઈતું હતું, એટલે સાચો એનો મિનિંગ જો લઈએ તો એ વાક્ય એ મિનિંગ એવો બતાવે છે કે કાર્ય કરવામાં આવ્યું નથી. જો આઈ શુડ હેવ પેડ ધ ઇલેક્ટ્રિસિટી બિલ ઇન ટાઈમ. તો વાક્ય રચના પ્રમાણે કરતા પ્લસ શુડ પ્લસ હેવ પ્લસ પેનું ભૂતકૃદનનું રૂપ પેડ ધ ઇલેક્ટ્રિસિટી બિલ ઇન ટાઈમ. મારે વીજળીનું બિલ સમયસર ભરી દેવું જોઈતું હતું. એટલે એનો મતલબ શું થયો કે ભરવામાં આવ્યું નથી. ઓકે, આગળ વી શુડ હેવ રીચ્ડ ધેર ઇન અર્લી. અમારે ત્યાં વહેલા પહોંચવું જોઈતું હતું. એટલે એનો મતલબ એવો થાય કે વહેલા પહોંચવામાં આવ્યા નથી. ધે ઓટ ટુ, જો શુડની જગ્યાએ શું લીધું ઓટ ટુ, હેવ રિપેર્ડ ધેર હાઉસ બિફોર રેન. તેઓએ તેમના ઘરની સમારકામ વરસાદ પહેલાં કરાવવી જોઈતી હતી. એટલે કહેવાનો મતલબ કે વરસાદ પહેલાં સમારકામ થયું નથી. અરવિંદ શુડ હેવ ઇન્વેસ્ટેડ મની ઇન ઇન્ડિયન કંપની. અરવિંદે તેના રૂપિયા ભારતીય કંપનીમાં
રોકાણ કરવું જોઈતું હતું, એટલે એણે ઇન્ડિયન કંપનીમાં રોકાણ કર્યું નથી. હવે આ જ વાક્યોને આપણે થોડાક વિસ્તારથી આવે છે તો કેવી રીતે લખાય છે અને કેવી રીતેનો ઉપયોગ થાય છે તે જોઈએ. ઓકે, જો પહેલાં જ ઉદાહરણો છે પણ એમાં આપણે બીજું વાક્ય પાછળ ઉમેરીને બનાવ્યું છે. તો આ રીતે બને છે, I should have paid the electricity bill in time when I had enough money. મારે મારું વીજળીનું બિલ ચૂકવી દેવું જોઈતું હતું જ્યારે મારી પાસે પૂરતા રૂપિયા હતા. ઓકે, ત્યાર પછી we should have reached there early if they had informed early. અમે ત્યાં વહેલા પહોંચી ગયા હોત જો અમને વહેલી જાણકારી આપવામાં આવી હોત તો. ઓકે, આ જ વાક્યને બીજી રીતે લખવામાં આવે તો શું કરવામાં આવે કે આ ઇફવાળું જે વાક્ય છે તેને આગળ લઈને બનાવીએ છીએ. ઇફ they had informed early we should have reached there early. જો તેઓએ વહેલી જાણકારી આપી હોત તો અમે ત્યાં વહેલા પહોંચ્યા હોત. હવે જરા ધ્યાનથી જોજો આ જ વાક્યને. હવે અહીં ઇફ સંયોજકનો ઉપયોગ કર્યો છે. હવે આ ઇફ સંયોજકને આપણે દૂર કરીએ છીએ અને આ વાક્યમાં આવેલું જે હેડ છે, પૂર્ણ ભૂતકાળ માટેનું હેડ, એને આપણે વાક્યની શરૂઆતમાં લાવીએ છીએ અને કર્તાને પાછળ લઈ ગઈએ છીએ. શું થાય છે? હેડ they informed early we should have reached there early. જો તેઓએ અમને વહેલી જાણકારી આપી હોત તો અમે ત્યાં વહેલા પહોંચી ગયા હોત. હવે આ રીતે આપણે જો જનરલી આ ક્રિયાપદને આગળ લાવીએ તો વાક્ય પ્રશ્નાર્થ બને, પણ આ વાક્ય પ્રશ્નાર્થ નથી બન્યું. આ વાક્યમાં ઇફને દૂર કરી અને આપણે હેડ આગળ લાવી અને જો અને તો એના પ્રકારનું વાક્ય બનાવ્યું છે. બરાબર? બીજા એક્ઝામ્પલ જુઓ એટલે સમજમાં આવશે. If the government had given notice they ought to have repaired their house before rain. ઓકે, જો સરકારે તેમને સૂચના આપી, ચેતવણી આપી હતી, they ought to have repaired their house before rain, તો તેમણે વરસાદ પહેલાં તેમના ઘરનું સમારકામ કરાવી લેવું જોઈતું હતું. ઓકે, હવે આ જ વાક્યને ફરી પાછું ઇફને દૂર કરીને લખવું છે તો કર્તાને પાછળ લઈ ગયા અને હેડને આગળ લાવીએ તો હેડ ધ ગવર્મેન્ટ ગિવન નોટિસ દે ઓટ ટુ હેવ રિપેર્ડ ધેર હાઉસ બિફોર રેન. જો સરકારે ચેતવણી આપી હતી તો તેમણે વરસાદ પહેલાં ઘરનું સમારકામ કરાવી લેવું જોઈતું હતું. ઓકે, આગળ ઇફ Arvind had proper knowledge he should have invested money in Indian company. જો અરવિંદને યોગ્ય જાણકારી હોત તો તેણે ભારતીય કંપનીમાં રોકાણ કર્યું હોત. હવે તમે અહીં જોઈ શકો છો કે આ જે ઇફવાળું વાક્ય છે તે પૂર્ણ ભૂતકાળમાં આવે છે ત્યારે જ આપણે આ પ્રકારની પેટર્નનો યુઝ કરીએ છીએ. બરાબર? આગળ પણ બીજા વાક્યો બીજામાં આવશે ત્યારે ફરી જોઈશું. ઓકે, ત્યાર પછી છે આપણી પાસે મસ્ટ. તો મસ્ટનો ઉપયોગ આપણે કરીએ છીએ ધારણા કે અનુમાન દર્શાવવા માટે. કંઈક થયું હોવું જોઈએ એવો અર્થ દર્શાવવા માટે. જો ઉદાહરણ દ્વારા સમજીએ. ધ રોડ્સ આર વેટ, રસ્તાઓ ભીના છે. ઇટ મસ્ટ હેવ રેન્ડ, વરસાદ પડ્યો હોવો જોઈએ. એટલે અહીંયા જોયું નથી કે વરસાદ પડ્યો છે પણ રસ્તા ભીના છે એટલે શું કરવામાં આવે છે? ધારણા કરવામાં આવે છે, અનુમાન કરવામાં આવે છે. અજય ઇઝ નોટ એટ હોમ, અજય ઘરે નથી. હી મસ્ટ હેવ ગોન ટુ સ્કૂલ. હવે અજય ઘરે નથી, તે શાળાએ ગયો હોવો જોઈએ એવું અનુમાન કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આપણી પાસે મોડેલ ઓક્ઝિલરી વર્બ આવે છે કેન અને કુડ. એના ઉપયોગની વાત કરીએ તો ભૂતકાળમાં કોઈક કાર્ય કરી શક્યો હોત અથવા
ભૂતકાળમાં કોઈ કાર્ય કરી શકાયું હોત એવો અર્થ દર્શાવવા માટે. જો આમ જોતા બધાના જે ઉપયોગ છે તે સરખા જેવા લાગે છે, પણ થોડો થોડો ફેર જોવા મળે છે. એટલે અહીંયા શક્તિ બતાવતું હોય એવું છે. પેલામાં સુડમાં કરવું જોઈતું હતું એવો અર્થ બતાવે છે. જો અહીંયા ગાડી એક્ઝામ્પલ, આઈ કુડ હેવ બીન અ પ્રોફેસર. હું પ્રોફેસર બની શક્યો હોત. એટલે કહેવાનો મતલબ કે બન્યો નથી. પૃથ્વીરાજ કુડ હેવ ડિફીટેડ મોહમ્મદ ગોરી. પૃથ્વીરાજ મોહમ્મદ ગોરીને હરાવી શક્યો હોત. હવે આ જ ઉદાહરણને આપણે થોડા વિસ્તારથી જોઈએ તો શું કહે છે? ઇફ આઈ હેડ ડન પીએચડી. જો આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય આવ્યું ઇફથી. આઈ કુડ હેવ બીન અ પ્રોફેસર. જો મેં પીએચડી કર્યું હોત તો હું પ્રોફેસર બની શક્યો હોત. ઓકે, હવે ફરી પાછું આ ઇફ દૂર કરી અને આપણે હેડને આગળ લાવીએ અને કર્તાને પાછળ લઈ ગઈએ. હેડ આઈ ડન પીએચડી આઈ કુડ હેવ બીન અ પ્રોફેસર. તો મિનિંગ એ જ થાય છે, જો મેં પીએચડી કર્યું હોત તો હું પ્રોફેસર બની શક્યો હોત. એટલે કહેવાનો મતલબ કે પ્રોફેસર બન્યો નથી. ઓકે, બીજું વાક્ય, ઇફ પૃથ્વીરાજ હેડ ગોટ સપોર્ટ ઓફ અધર કિંગ્સ. જો પૃથ્વીરાજને બીજા રાજાઓનો સાથ મળ્યો હોત, હી કુડ હેવ ડિફીટેડ મોહમ્મદ ગોરી. તો તે મોહમ્મદ ગોરીને હરાવી શક્યો હોત. ઓકે, હવે આ જ વાક્યને ફરી પાછું આપણે ઇફને દૂર કરીને બનાવવું છે. તો હેડ આગળ, પૃથ્વીરાજ પાછળ. હેડ પૃથ્વીરાજ ગોટ સપોર્ટ ઓફ અધર કિંગ્સ હી કુડ હેવ ડિફીટેડ મોહમ્મદ ગોરી. જો પૃથ્વીરાજને બીજા રાજાઓનો સાથ મળ્યો હોત તો તે મોહમ્મદ ગોરીને હરાવી શક્યો હોત. હવે આ હેડવાળું વાક્ય તમારે વચ્ચે લેવું હોય તો પણ લઈ શકાય. ઇફવાળું વાક્ય વચ્ચે લેવું હોય તો પણ લઈ શકાય. ઓકે, આગળ આપણી પાસે મોડેલ ઓક્ઝિલરી વર્બ આવે છે મે માઇટ. મે માઇટનો ઉપયોગ છે ભૂતકાળમાં કોઈક કાર્ય થઈ શક્યું હોત એવો અર્થ દર્શાવવા માટે, સંભાવના દર્શાવવા માટે, પ્રોબેબિલિટી. જુઓ શું કહે છે? ધ કોચ માઇટ હેવ સિલેક્ટેડ મી ફોર ફૂટબોલ ટીમ. કોચ મને ફૂટબોલની ટીમમાં પસંદગી કરી શક્યા હોત. ફાધર માઇટ હેવ ફોરગીવન મયંક. પિતાજી મયંકને માફ કરી શક્યા હોત. ઓકે, હવે આ જ વાક્યને આપણે જોઈએ થોડું વિસ્તારથી. બીજું વાક્ય ઉમેરીને બનાવ્યું છે. ઇફ આઈ હેડ રીચ્ડ ઇન ટાઈમ. શરત બતાવે છે, જો હું સમયસર પહોંચ્યો હોત. ધ કોચ માઇટ હેવ સિલેક્ટેડ મી ફોર ફૂટબોલ ટીમ. જો હું સમયસર પહોંચ્યો હોત તો કોચ મારી ફૂટબોલ ટીમમાં પસંદગી કરી શક્યા હોત. હવે ઇફ દૂર કરવું હોય તો હેડ આગળ, કરતા પાછળ. હેડ આઈ રીચ્ડ ઇન ટાઈમ ધ કોચ માઇટ હેવ સિલેક્ટેડ મી ફોર ફૂટબોલ ટીમ. પાછળના વાક્યમાં કોઈ ચેન્જ થતો નથી, ખાલી આમાં આપણે ચેન્જ કરીએ છીએ. જો હું સમયસર પહોંચ્યો હોત તો કોચ મારી ફૂટબોલ ટીમમાં પસંદગી કરી શક્યા હોત. ઓકે, બીજું ઉદાહરણનું વાક્ય, ઇફ મયંક હેડ એડમિટેડ હિઝ મિસ્ટેક ફાધર માઇટ હેવ ફોરગીવન હિમ. જો મયંકે તેની ભૂલ કબૂલી હોત તો પિતાજી તેને માફ કરી શક્યા હોત. એટલે એનો મતલબ કે મયંકે એની ભૂલ કબૂલી નથી અને પિતાજીએ એને માફ કર્યો નથી. હવે આને આપણે ઇફ દૂર કરીએ તો હેડ આગળ, મયંક પાછળ. હેડ મયંક એડમિટેડ હિઝ મિસ્ટેક ફાધર માઇટ હેવ ફોરગીવન હિમ. ફરી એ જ મિનિંગ થશે, જો મયંકે તેની ભૂલ કબૂલી હોત
તો પિતાજી તેને માફ કરી શક્યા હોત. આપણી પાસે હવે છેલ્લું મોડેલ ઓક્સિલરી વર્બ છે વુડ. તો વુડનો ઉપયોગ ભૂતકાળમાં કંઈક કાર્ય થઈ શક્યું હોત એવો અર્થ દર્શાવવા માટે. ઓકે, યટીન વુડ હેવ બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. યટીન નવી ગાડી ગયા મહિને ખરીદી શક્યો હોત, એટલે એનો મતલબ કે ખરીદી નથી. ગવર્મેન્ટ વુડ હેવ કંટ્રોલ ધ એપેડેમિક. સરકાર મહામારીને કાબૂમાં કરી શકી હોત, એટલે એનો મતલબ કે કરી શકી નથી. જો એને આપણે ઇફવાળું વાક્ય શરત બતાવે તેવા વાક્યથી લઈએ. કન્ડિશન ઇન પાસ્ટ. ઇફ યટીન હેડ નોટ વેસ્ટેડ મની હી વુડ હેવ બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. જો યટીને રૂપિયા બગાડ્યા ન હોત તો તે ગયા મહિને નવી ગાડી ખરીદી શક્યો હોત. ઇફ દૂર કરીએ તો હેડ આગળ, યટીન પાછળ. હેડ યટીન નોટ વેસ્ટેડ મની હી વુડ હેવ બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. જો યટીને રૂપિયા બગાડ્યા ન હોત તો તે ગયા મહિને નવી ગાડી ખરીદી શક્યો હોત. ઓકે, ત્યાર પછી ઇફ ધ ગવર્મેન્ટ હેડ ટેકન પ્રોપર મેઝર્સ. જો સરકારે યોગ્ય પગલાં લીધા હોત ઇટ વુડ હેવ કંટ્રોલ ધ એપેડેમિક. તો તે મહામારીને કાબૂ કરી શક્યા હોત. હવે આપણે ઇફ દૂર કરીએ અને હેડ આગળ લાવીએ તો હેડ ધ ગવર્મેન્ટ ટેકન પ્રોપર મેઝર્સ ઇટ વુડ હેવ કંટ્રોલ ધ એપેડેમિક. જો સરકારે યોગ્ય પગલાં લીધા હોત તો તે મહામારીને કાબૂ કરી શક્યા હોત. તો અહીં આપણે જોઈ મોડેલ ઓક્સિલરીની પરફેક્ટ ફોર્મની વાક્ય રચના. એનો યુઝ આપણે ભૂતકાળની શરત બતાવવા માટે આવા વાક્યોનો ઉપયોગ કરીએ છીએ. તો તમે આખો વિડીયો બરાબર સાંભળ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો. ગુડ બાય.